અંકલેશ્વર શહેર વિસ્તારમાં પ્રદૂષણ એક ઘટના સામે આવી છે. નગરપાલિકાના શર્મિલેક્યુ પાર્ક સ્થિત ગામ તળાવમાં લાલ રંગનું ફીણવાળું પાણી જોવા મળ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. તળાવમાં એસિડિક પાણી આવવાના કારણે તેની સપાટી પર ફીણ પણ દેખાયો હતો. આ ઘટના અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં પ્રદૂષણના મુદ્દા વચ્ચે બાદ સામે આવી છે. આ મામલે નગર સેવા સદન ચીફ ઓફિસર કેશવ કોલરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ધૂળેટી પર્વ દરમિયાન લોકો નહેરમાં નાહવા જતા હોવાથી રંગીન પાણી વહેતું આવ્યું હોવાની શક્યતા છે. તેમણે વધુ તપાસ માટે સંબંધિત વિભાગને સૂચના આપી છે. તળાવમાં લાલ રંગનું પાણી વધુ પ્રમાણમાં ન ભરે તે માટે તાકેદારી ભાગરૂપે ઇનલેટ વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાએ જણાવ્યું કે તળાવમાં પાણી ખરાબ ન થાય તે માટે આ પગલું લેવાયું છે. અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે હાલ તળાવના પાણી અંગે કોઈ મોટી સમસ્યા નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાજુમાં જ શહેરના પૂર પાડતા ફિલ્ટર પ્લાન્ટનો સ્ટોરેજ તળાવ છે, જેમાં કેનાલના દરવાજા બંધ હતા, જેને લઈ આ કલરયુક્ત પાણી પીવાના પાણીમાં તળાવમાં જતું અટક્યું હતું. જો આ ગેટ બંધ ન હોત તો નગરપાલિકાને તળાવના પાણી ખાલી કરી પૂર્ણ સ્ટોરેજ કરવાની ફરજ પડી હોત, એ વાત ચોક્કસ છે.